करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે શરૂઆત કરી છે વર્ણ માતૃકા કક્કો। શરૂઆતમાં 9 સ્વરો, એ પછી 33 વ્યંજનો બરાબર કુલ 42। એ પછી કેટલાક સંયુક્ત વર્ણો લીધા હતા જે બહુ વપરાય છે તે। હવે એ જ વસ્તુને આગળ લઈને વર્ણોને જવાના છીએ, પણ આપણો વર્ણ માતૃકાનો જે ક્રમ છે એ ક્રમને પણ આપણે સરસ રીતે યાદ કરી લઈએ। તો યાદ કરવા માટે જો તમે વર્ણોને લખ્યા હોય અને નહીં લખ્યા હોય તો તમારી પાસે આ વર્ણો દેખાઈ રહ્યા છે। એ વર્ણોમાં શરૂઆત અ, ઈ, ઉ, રૂ, ઋ, એ, ઐ, ઓ, ઔ એ 9 છે। અહીંયા કુલ 9 છે, પણ એ 9 ને 1 થી 9 ક્રમમાં મૂકી દેજો। જેમ કે આ 1 છે, પછી ઈ છે તો 2 છે, ઉ છે તો 3 છે, રૂ છે તો 4 છે, લું છે તો 5 છે, એ તો 6, ઐ 7, ઓ જે છે એ 8 અને ઔ જે છે તે 9। આ ક્રમમાં યાદ રાખજો, એ આગળ જતા આપણને સરસ રીતે કામ આવવાના છે, એટલે ક્રમ પણ આપણે ધ્યાનમાં રાખીશું। શરૂઆતમાં તમને અહીંયા તકલીફ પડે તો વાંધો નહીં, પણ પછી આપણે આપણી રીતે કરી લઈશું અને એકવાર સિદ્ધ થઈ જશે પછી વાંધો નહીં આવે। તો સ્વરોને આ રીતે 1 થી 9 સુધી રાખીશું, પણ પછી 25 પાંચું 25 એને પણ આપણે 1 થી 25માં ગોઠવી દઈશું। 1 થી 25માં ગોઠવવા માટે આપણને આગળ એ ક્રમ પણ કામમાં આવવાના છે। મૂળ આ વર્ણોને સંસ્કૃત ભાષામાં જોઈશું ત્યારે ખૂબ કામમાં આવશે ક્રમ। તો આ ક્રમને યાદ રાખવા માટે બનાવી દઈશું। તો ક થી શરૂઆત કરીશું, તો ક 1 થી શરૂઆત કરીશું। ખ તારીખ છે તો કે 2, ગ તો કે 3, ઘ તો કે 4 અને અંગ 5। આ રીતે ધ્યાન રાખીશું। આ રીતે ધ્યાન રાખીશું એટલે કે તમને ઊંઘમાંથી ઉઠીને પૂછવામાં આવે કે અંગ જે છે કયા ક્રમમાં આવે છે 1 થી 33માં, તો આપણને તરત જ ખબર પડવી જોઈએ કે એનો ક્રમ 5મો છે। ઘ તો કે 4થો છે। આગળ પણ હું પાછો રિપીટ કરીશ એની જ્યારે જરૂર પડવાની હશે ત્યાં, પણ ટૂંકમાં આ રીતે 5 પછી ચ જે છે એને આપણે 6 ક્રમ આપીશું। 7 6, 8 જ, 9 ઝ અને 10 ય। આ અંગ અને ય એ આપણા માટે નવા હશે, આમ નવા નથી, બહુ જૂના છે, અને આ બેનો ઉપયોગ વારંવાર આવવાનો છે। તો 10 થઈ ગયા।
5 5 10. પણ કયો વર્ણ કયા ક્રમમાં છે એ આગળ બહુ કામમાં આવશે. ત્યાર પછી ત્રીજી લાઈનમાં જોઈએ તો 11 આપીશું ટને, 12 આપીશું ઠને, અને 13 આપીશું ડને, અને 14 આપીશું ઢને, અને 15 આપીશું અણને. પણ એ પછી કેવી રીતે આપણે યાદ રાખીશું એની પણ હું ટેકનિક તમને આપીશ. તો હવે એક 14મો વર્ણ જ્યારે આવ્યો છે તો સહેજ એનો ઉલ્લેખ પણ કરી દો. 14મા ક્રમે કોણ આવ્યું છે? તો તમને દેખાય છે ઢ દેખાય છે. અચ્છા, આપણી પાસે લિપિ જે છે જેમ કે દેવનાગરી, બ્રાહ્મી, ખરોષ્ટી, આવા બધા નામો આગળ અભ્યાસ કરીશું તો આવશે. અહીંયા નહીં આવે પણ મારા સુધી પહોંચશો તો ક્યાંક આવશે. તો જ્યારથી બ્રાહ્મી લિપિથી ઉત્પત્તિ થઈ આ વર્ણોની, ત્યારથી માંડીને આ બધા વર્ણો જે છે અત્યાર સુધીમાં, શરૂઆતથી લઈને આજ દિન સુધીમાં, તો એ આજ દિન સુધીમાં બાકીના બધા વર્ણો જે છે એ વર્ણોમાં આકારમાં કેટલાક પરિવર્તનો આવ્યા છે. આકારમાં એ અત્યારનો વિષય નહીં, પણ સહેજ તમને ઉલ્લેખ કરું છું. પણ આ 14મા નંબરનો જે વર્ણ છે એ 14મા નંબરનો વર્ણ, એમાં કોઈ આકારમાં પરિવર્તન આવ્યું નહીં. આજ દિન સુધી એવો ને એવો જ છે. તો આપણે આપણામાં પરિવર્તન લાવવું એ જરૂરી છે. આપણે આપણામાં પરિવર્તન લાવવું જરૂરી છે. અને જો આપણામાં પરિવર્તન નહીં આવે તો પછી આપણો 14મો વર્ણ માની લેવું પડે. એટલે એવું ન થાય એટલા માટે તમને આ યાદ કરાવ્યું છે. આગળ આવી તો 3 લાઈન પૂરી થઈ, 5 તરી 15. પછી ચોથી લાઈન આવી તો ત્યાં 15 પછી આપણે 16 કરીશું તને, 17 ને થ કરીશું, 18 ને દ કરીશું, 18, 19 ને ધ કરીશું, અને 20 ને ન કરીશું. 20મા નંબરે કોણ છે? તો આપણને તરત ન યાદ આવવો જોઈએ, વીજળીના ચમકારે. તો આ ચોથી લાઈન પૂરી થઈ 20. અહીંયા આપણે 25 સુધી જઈશું. તો પાછા આવીએ 5મી લાઈનમાં. તો 20 પછી 21 આવે છે પ, 22 આવે છે ફ, ફ, 23 આવે છે બ, અને 24 આવે છે ભ, અને 25 આવે છે મ. તો આ થઈ ગયા 25. તો આવી રીતે આપણે 1 થી 25માં કયા નંબરે કયો વર્ણ છે એ પણ ધ્યાન રાખીશું. આગળ મૂળ અવસ્થા, સંસ્કૃતની અવસ્થા આવશે ત્યારે આ ક્રમ આની સાથે લઈને આગળ બદલવાના છીએ આપણે. પણ જ્યારે બદલીશું ત્યારે આ આપણને યાદ રહી જશે સરળતાથી. પણ આ એક વસ્તુ ધ્યાનમાં રાખવા માટે તમને કહી રહ્યો છું કે આવી રીતે ક્રમને પણ આપણે ધ્યાનમાં રાખીશું, વર્ણોને. ઓકે, પછી જે છે ય જે છે 4 દેખાય છે, એ 4ને આપણે પાછા 1 2 3 4 જ કરીશું. એમાં 2 રીતે આગળ આવશે, બહુ પરિવર્તન આગળ નહીં આવે.
અને એ પરિવર્તનમાં હું અહીંયા લીટી કરીને લખું છું. ય એમનો એમ જ રહેશે. આગળ જતા હું તમને પરિવર્તન આગળ નહીં આવવાનું એટલે હું પાછો લખી દઉં છું. ધારો કે ય છે તો એ ય એમનો એમ રહેશે, પણ એ કઈ જગ્યાએ ગોઠવાશે એટલું ખાલી બદલાશે. ય પછી વર્ણ માતૃકામાં ર આવશે અને મૂળ અવસ્થામાં વ આવશે. અહીંયા વ દેખાય છે. ય ર અને પછી એક જ પરિવર્તન આવશે. આ ર નું જ પરિવર્તન આવશે. લવ. લવ એ આગળ આપણે જોઈશું, પણ 1 2 3 4 આ આપીશું. પછી 3 સ છે. સ ને સ એક ક્રમ આ રીતે જ રહેશે. ઉચ્ચારણ આપણે કુળ જોઈશું ક્યાંથી ઉત્પન્ન થાય છે. દરેકની ઉત્પત્તિ તો નાભી છે, પણ પ્રાકટ્ય સ્થાન જે છે એ બદલાશે. તો આ તાલુ છે, તાલવ્ય છે, આ મૂર્ધા છે, મૂર્ધન્ય છે, અને આ દંત્ય છે, દાંત છે. જીભ જે છે એ સસલાનો સ તમે અત્યાર સુધી ઓળખતા હતા, બાકીના બધાની ઓળખ કરીશું. એની આપણી જીભ જે છે સ ને બોલીશું ત્યારે દાંતે જીભ અડશે. આ વચ્ચે મૂર્ધા એટલે ઉપરનો ભાગ જે છે, ખાડો છે તે ભાગ છે. અને જે આ તાલુ જે છે શરણાઈ, એ દાંત જેવો પૂરો થાય, ઉંમરલાયક વ્યક્તિને દાંત નહીં હોય જે ભાગ દેખાય એને આપણે તાલુ કહીશું. તો એ બધી ઓળખ હજી પછી આપીએ છીએ. તો આ 4 અહીંયા 1 થી 4 એ આગળ એક નામ પછી આવવાનું છે, અંતઃસ્થ આવશે. અંતઃસ્થ આવશે પછી નામો પાડીએ. અત્યારે ક્રમને ધ્યાનમાં રાખીએ. તો અહીંયા સ અને પેલો બીજો ત્રીજો પણ સ, તાલુ, મૂર્ધા ને દંત્ય, અને પછી છેલ્લે હ છે. છેલ્લે હ છે. અળને અત્યારે ગણતરીમાં નહીં લઈએ, પણ હ સુધી આવશો તો 33 થશે અને ઉપર 9 બરાબર 42 થશે કુલ. બરાબર છે. ગણતરી મારી કઈ ખોટી હોય તો જોઈ લેજો, ખોટી આવશે નહીં. 9 ને 33 42 થશે. આ બધા જે છે એ પછી આપણે પાછા આવીશું મૂળ જગ્યા પર. તો આટલે સુધી ક્લિયર. 9 સ્વર, 33 વ્યંજન, વર્ણ માતૃકા પ્રમાણે. બરાબર છે. આટલું જાણ્યા પછી હવે મૂળ અવસ્થા આપણે જેને જાણવા જઈ રહ્યા છે એના તરફ સીધા આવી જઈએ છીએ. મારાથી ઉતાવળ થાય તો પણ કહી દેજો, કારણ કે તમને પછીથી આ બધું તૈયાર કરવાનો સમય નહીં મળે 24 કલાકમાં. ભલે હું 1 કલાક તમને આપીશ, પણ તમને બીજા 23 કલાક મળે છે, છતાં 1 કલાકમાં જ આપણે પૂરું કરીશું. તમારા ચિત્તમાં પણ એ 1 કલાકમાં જ બેસાડીશું. એટલે બરાબર ધ્યાન આપજો. મન વિચલિત, ચિત્ત વિચલિત, બુદ્ધિ જ વિચલિત ન થાય મારાથી, એ તમારું ધ્યાન રાખજો આ 1 કલાક દરમિયાન, તો વાંધો નહીં આવે. હવે આવીએ આપણી સંસ્કૃત ભાષા, દુનિયાની શ્રેષ્ઠ ભાષા, મૂળ ભાષા, અને એમાંથી બધી ભાષા જન્મી છે એના તરફ આવીએ છીએ. એના તરફ આવતા આપણને થોડુંક પરિવર્તન કરવું પડશે. અને પરિવર્તન જે થઈ રહ્યું છે એ વૈજ્ઞાનિક રીતે થઈ ગયું, વિશેષ જ્ઞાનની રીતે થઈ રહ્યું છે. અને એ જ રીતે છેક સુધી આપણે અનુસરીશું. આને સાથે લઈને ચાલીશું. આને આપણે ક્રમને એમને એમ જ રાખીશું. આને સાથે લઈને આ પણ કામમાં આવશે
અને જે હવે જાણવાના છે એ પણ કામમાં આવશે. ધારો કે હવે આપણું જે કામ છે આ પહેલો અ છે, ત્યાંથી શરૂઆત થશે અને પૂર્ણાહુતિ જ્યારે સમાપન કરીશું, આજથી 5 વર્ષ હશે કે 2 હશે કે 3 હશે કે જે કંઈ હશે, તો એ અથી સમાપ્તિ થશે. અથી શરૂઆત, અથી સમાપ્તિ. એ પણ હું તમને કેવી રીતે એ બતાવીશ. આ અ છે એ અથી શરૂઆત અને અથી અંત, પૂર્ણાહુતિ આવશે. તો હવે આવી જઈએ મૂળ સંસ્કૃત ભાષામાં. આ જ ક્રમને ધ્યાન રાખીને સાથે લઈને ચાલીશું. જ્યારે આ વર્ણમાતૃકા તમે આ રીતે ભણ્યા છો, પણ હવે એને યાદ રાખવા માટે જે 9 જે છે એ તો એનો ક્રમ બદલાવાનો નહીં, એનો એ જ રહેશે. પણ આ પાછું 25 છે એને આપણે બીજી રીતે પણ તૈયારી કરીશું. કેવી રીતે? તો કે દરેક 5માં પહેલો જે છે, જેમ કે ક પહેલો છે, ચ પહેલો છે, ટ પહેલો છે, ત પહેલો છે અને પ પહેલો છે. 5 વર્ગ કહીશું. વર્ગ એટલે પહેલા ધોરણનો વર્ગ, બીજા ધોરણનો વર્ગ, 8મા ધોરણનો વર્ગ, એ રીતે સમૂહ કહીશું. તો અહીંયા 5 નો વર્ગ છે, એનું પણ રહસ્ય છે. તો ક શરૂઆત થયો એટલે ક વર્ગ. અબકડા વર્ગ પણ આવે છે. પહેલામાં 5 વર્ગ હોય તો ABCD પણ કરી શકે, ક ખ ગ ઘ પણ કરી શકે. તેમ અહીંયા ક, ખ, ગ, ઘ અને અંગ છે 5. તો એનું એક હજી શોર્ટકટ નામ આગળ આપણે આપીશું, જેને આપણે ક વર્ગ કહીશું. શું કહીશું? ક વર્ગ કહીશું. ક વર્ગ કહેવાનું કારણ પણ આગળ જાણીશું. આ 5 ભાઈઓ છે, એક જ જગ્યાએથી ઉત્પન્ન થયેલા છે, એટલે એને એક વર્ગમાં ગોઠવીશું. એવી જ રીતે 6 થી 10 જે છે 5, એને આપણે પહેલો વર્ણ ચ છે તો એને ચ વર્ગ કહીશું. અને જ્યારે ચ વર્ગ કહેવાનું આવશે જે તે જગ્યાએ, ત્યારે આપણે ચ, છ, જ, ઝ, ય આ 5ને ઓળખીશું. ચ વર્ગ બરાબર 5ને ઓળખીશું. ક વર્ગ બરાબર 5ને ઓળખીશું. આવું આગળ આવશે. શોર્ટકટ. લાઘવતા. આવી લાઘવતા બીજી કોઈ ભાષામાં નથી. આવી ગોઠવણ પણ બીજી કોઈ ભાષામાં આવશે નહીં. એટલે આ રહસ્ય એક પછી એક ખુલશે. ગણિત પણ આમાં આવશે, અને એવું ગણિત આવશે કે જેમાં તમને આ મેં અત્યારે ક્રમ આપી દીધા છે, એક ગણિતનો જ ભાગ છે, અને એ જ ભાગને ક્રમને લઈને આગળ કંઈક જુદો ક્રમ થશે એ પણ જાણીશું. તો ટ વર્ગમાં પણ 5 ટ વર્ગ કહીશું તો સમજવાનું થશે, ટ ઠ ડ ઢણક સમજવાનું થશે. ત વર્ગ કહીશું તો ત થ દ ધ ન સમજીશું, અને પ વર્ગ કહીશું તો પ ફ બ ભ મ ઓઠમાંથી પ્રગટ થાય છે. છેલ્લા સાથે સાથે આ 5 25 નું એક ગ્રુપ બને છે. 25 નું ગ્રુપ બને છે, 1 થી 25, જેને એક અલગ આગળ નામ આપીશું સ્પર્શ વ્યંજન. સ્પર્શ વ્યંજન, જીભ અલગ અલગ જગ્યાએ સ્પર્શ કરે છે. આપણે બોલીએ છીએ, ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે. એટલે આ 25 નું એક ઝુમખું થશે, અને જેનું નામ સ્પર્શ વ્યંજન. ક થી મ સુધી, ક 1 મ 25, એટલે ક્રમ પણ ધ્યાન રાખીશું. હવે સાથે સાથે વર્ણો તો આટલા 42 છે, અને આ 42 વર્ણોથી સાહિત્ય જગતની સૃષ્ટિ આપણે બનાવવાની થશે. સિદ્ધ કરીશું ત્યારે.
તો હવે એ સૃષ્ટિ દુનિયા નવી બનાવવા માટે શું કરવું પડે? તો એનું રહસ્ય અહીંયા તમને સહેજ બતાવી દઉં કે આ વર્ણો કેવી રીતે આવ્યા હતા. 42 એનું રહસ્ય હવે પછી ખોલીએ છીએ. પણ એ ખોલતા પહેલા આ જ વર્ણોની અંદર તમે જોશો તો હું ક્રમ બોલું છું, જેમ કે 16મા ક્રમે અને 21મા ક્રમે તમે જોશો તો કોણ દેખાઈ રહ્યું છે 16મા ક્રમે? તો કે ત દેખાઈ રહ્યો છે. અને 21મા ક્રમે કોણ દેખાઈ રહ્યું છે? તો કે પ. હવે આ બંનેને ભેગા કરી દો તો શું અર્થ નીકળશે? અને એનો અર્થ તમને ખ્યાલ છે. શું થઈ ગયું? એ બે વર્ણોને ભેગા કરી દઈએ તો બંનેમાં અનો સમાવેશ કરીશું, સ્વરોનો સમાવેશ કરીશું. તો બની જાય, શું બની જાય? તપ 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 બની જાય. તો એને પછી ત અને પ ને બે ભેગા કરીને એક પદ, એક શબ્દ બનાવી દઈએ. વર્ણોનો સમૂહ બરાબર પદ બની જશે અને પદોનો સમૂહ વાક્ય બનશે. તો હવે એને આપણે શબ્દ બનાવી દઈએ. તો શબ્દ યાની પદ બનાવી દઈએ તો શું થઈ ગયું? તપ થઈ ગયું. બરાબર છે. 16મો અને 21મો ભેગો કરી દીધો તો તપ બની ગયું. અને આપણે આ દરરોજ 1 કલાક દરમિયાન શું કરી રહ્યા છીએ? તપ કરી રહ્યા છીએ. અને તપ કરીએ ત્યારે ફળ કંઈક સારું મળશે. તો આ વર્ણોની કરામત છે. આપણને તપથી કંઈક મળશે. એવી જ રીતે આ મેં ક્રમ તમને જે કહ્યા છે ને, એવા જ ક્રમથી આગળ આપણે ગોઠવણી કરીશું ગણિતની રીતે પણ. જેમ કે મેં 14માં કહ્યો તો ત્યાં પણ એ વર્ણનો અર્થ નીકળે છે, કાઢશો તો. બરાબર છે. તો આ રીતે પછી આ જ વર્ણ માતૃકાને આપણે બીજી રીતે એ રીતે ઓળખીશું કે કખ ગગ અંગ ચ છ જ જ ય ઠ ઠ ડ ણ ત થ દ દ ન પ ફ બ ભ મ. આ જ વર્ણોને બીજી રીતે પણ ઓળખવાના છે. કેવી રીતે? તો કે ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ અને પ વર્ગની રીતે તો આમ જઈએ છીએ, બરાબર, આડા જઈએ છીએ. અને આડા જઈએ ત્યારે એને આપણે હજુ એને શોર્ટકટ કરીશું, એનું રહસ્ય આગળ બતાવીશ. તો ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ અને પ વર્ગથી ઓળખીશું. એક એક વર્ગથી ઓળખીશું અને વર્ગમાં આવનારા વર્ણો સમાવેશ કરીશું. બીજી ઓળખ એવી પણ છે કે આ 5-5નો સમૂહ જે છે એ સમૂહને આપણે અંતિમ 5મો, ચોથો, ત્રીજો, બીજો અને પહેલો. જેમ કે હું પહેલો કહું, ધ્યાન આપજો બરાબર. તો પહેલો જ્યારે કહું હું ત્યારે તમારે સમજવાનું થશે 5 વર્ગનો પહેલો એટલે કે કચટ તપ. શું સમજવાનું થશે? કચટ તપ. તો એ પહેલો થઈ ગયો. અને ક વર્ગ કહીશું તો પણ 5 અને પહેલો કહીશું તો પણ 5. બંને બાજુ 5. પણ વર્ણો બદલાઈ જશે. જે તે વર્ણના વર્ગથી ઓળખીશું તો કખ ગઘ અંગ ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ, પ વર્ગ. તો આ રીતે જઈશું, આડા જઈશું. પણ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 5મો તરીકે ઓળખીશું, નંબર તરીકે ઓળખીશું. તો નંબરમાં શું થઈ જશે? પહેલો કહેવા જઈશું તો કચટ તપ થઈ જશે. આ રીતે ઓળખવા પડશે. બીજો કહીશું તો ખચઠ થપ તરીકે ઓળખીશું. ત્રીજો કહીશું તો ગજડદબ તરીકે ઓળખીશું. અને ચોથો કહીશું તો ગજઢદબ તરીકે ઓળખીશું. અને પાંચમો કહીશું ત્યારે અંગયણનમ તરીકે ઓળખીશું. આવી રીતે પણ જરૂરિયાત આપણી પડશે.
અને એવી રીતે પણ ઓળખીશું. એટલે કેવી રીતે ઓળખવું એ આપણે ધ્યાન રાખજો. ક વર્ગ કહીશું તો પણ 5 થશે, પણ આમ જઈશું ત્યારે એક જ કુળના થઈ જશે. અને જ્યારે કચટ તપ અને ખચટ તપ પહેલો બીજો ત્રીજો ચોથો ને પાંચમો કહીશું ત્યારે એક ઓળખ અલગ ઊભી થવાની છે, નવી દુનિયા ઊભી થવાની છે. અને એ નવી દુનિયામાં પહેલો કહીશું તો એ 5 એ અલ્પ પ્રાણ તરીકે કહેવાશે. નવા નામો આવશે પણ પછી એ ધીમે ધીમે યાદ રહી જશે. તો શું કહીશું, આ 5 કચટ તપ બોલીશું ત્યારે આપણા શરીરમાં શક્તિ ઓછી વાપરવી પડશે. પણ જ્યારે બીજો આવશે ત્યારે ખચટ તપ તમે અનુભવી પણ શકશો, બોલશો ત્યારે મહાપ્રાણ થઈ જશે. બીજામાં અલ્પ પ્રાણ, મહાપ્રાણ એ આગળ આપણે જાણીશું. આ બધું આગળ જાણીશું, આવશે આ બધું, પણ સહેજ તમને હાઈલાઈટ કરી દઉં છું. ત્રીજો પાછો આવશે એટલે ગજડદબ, તો એ પાછો અલ્પ પ્રાણ થઈ જશે. અને ચોથો ખજડદબ થઈ જશે ત્યારે મહાપ્રાણ થઈ જશે. અને 5મો અંગ્યણનમ એ પાછો અલ્પ પ્રાણ થઈ જશે. એટલે બેકી સંખ્યા જ્યારે આવશે ત્યારે મહાપ્રાણ, એકી સંખ્યા આવશે ત્યારે અલ્પ પ્રાણ. તો અલ્પ પ્રાણની પણ જરૂર પડશે આગળ, અને મહાપ્રાણની પણ આગળ જરૂર પડશે. એ અત્યારે સહેજ તમને હાઈલાઈટ કરી કેમ આ રીતે જરૂર પડે છે એ વાત કરવા માટે હું તમને અહીંયા આટલી વસ્તુ આપી. તો ક વર્ગ તરીકે ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ અને પ વર્ગ, તો એ એમના માતા પિતાના કુળ આવશે, જેમ કે આગળ આવે છે. પણ આ 5 ક ખ ગ ઘ અંગ જ્યારે બોલીએ છીએ ત્યારે તમે અનુભૂતિ કરી શકશો કે આપણું આ કંઠ ગળું છે, અહીંયા કંઠ, ત્યાં આંગળી રાખીને બોલશો તો તરત ક ખ ગ ઘ અંગ ખબર પડશે. તો આ કંઠમાંથી નીકળ્યા છે નાભીમાંથી, પણ અહીંયા આવતા અવાજ સ્વર બહાર નીકળે છે. તો કંઠ પછી ચ છ જ જ અહીંયા એ બદલાઈ જશે, એ જતું રહેશે, તાલુમાં આવતા રહેશે. અને એ જ રીતે ઠ ઢ એ મૂર્ધામાં જતા રહેશે. એ પછી આગળ આપણે જાણીએ છીએ, એટલે જાણવાના છીએ, જાણીએ છીએ નહીં પણ જાણવાના છીએ ધીમે ધીમે. એટલે સમગ્ર સૃષ્ટિ સાહિત્યની જે બનવાની છે એ એનો એ પાયો છે, આ ઈંટો છે. અને આ જ કમ્પ્લીટ જાણીશું તો તમે આગળ બધું જ કરી શકવાના છો. માત્ર આ વર્ણો 42 જ આપણે વ્યવસ્થિત જાણી લેવાના છે, ઓળખી લેવાના છે. તો કંઠ છે, તાલુ છે, મૂર્ધા છે, દંત્ય છે અને ઓષ્ઠ છે, એ આગળ પછી જાણીએ છીએ. પણ ક વર્ગ કેમ કેવો પડે, ચ વર્ગ કેમ કેવો પડે, તો એ બધા એક એક કુળના હોવાના નાતે આપણે ઓળખીશું. અને એ કુળના નાતે સંબંધ બાંધવાનો જ્યારે થશે, જેને આપણે સંધિ કહીશું આગળ જતા, ત્યારે એ સંધિનો સંબંધ બીજા સાથે નહીં થાય, જે કુળનો હશે એની સાથે જ થશે. એટલા માટે જરૂર પડશે આગળ. તો આ વર્ણ માતૃકાને આપણે શરૂઆતના 9 સ્વરો, 25 સ્પર્શ વ્યંજનો, એને ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ અને પ વર્ગ, પછી પહેલો કચટ તપ, બીજો ખચટ તપ, ત્રીજો ગજડ દબ, ચોથો ગજડ દબ અને પાંચમો અંગ્યણનામાં. આવી રીતે પણ ઓળખીશું. અત્યારથી જ એને તૈયારી કરતા રહેજો, જેથી આગળ જતા આપણને તકલીફ નહીં પડે. એટલે આમ સામાન્ય રીતે એવું લાગે કે આ તો આપણા માટે પહેલા ધોરણની વાત હતી, પણ આ પહેલા ધોરણની વાત નહીં. એટલે હવે સીધા પહેલા ધોરણમાંથી જતા રહેશું, ઉપરના મારા લેવલે આવીશું. તો મૂળ આ વર્ણોને સંસ્કૃત ભાષામાં કેવી રીતે જાણીશું, આને સાથે લઈને પાછા આને સાથે લઈને પરિવર્તન આગળ કરીશું. એટલે આને ન ભૂલાય એ ધ્યાન રાખજો. આને પણ ઉપયોગમાં તો આવશે જ, અને ક્યાંક આનો ઉપયોગ કરીશું, ક્યાંક હવે પછી જે વર્ણોને જાણીશું આના આ જ વર્ણોને,
એવી રીતે પણ ઓળખીશું અને આ રીતે આખું સાહિત્ય જગતને આપણે પચાવીશું. તો આવી જઈએ હવે મૂળ અવસ્થામાં આને સાથે લઈને. આ ક્રમ મેં એટલા માટે આપ્યા કે એ આગળ કામમાં આવવાના છે. શું દેખાઈ રહ્યું છે તમને? સંજ્ઞા દેખાય છે ને? ટાઇટલ માથું જરા હલાવજો. હા, જી 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 સર. ઓકે ઓકે. આ હું તમને આમ તો આ ગ્રુપ તમારું હું બનાવી દીધું છે થોડુંક, પણ અત્યારે ત્રીજો દિવસ થાય છે એટલે બધા ટકી રહે છે કે કેમ એ આપણા માટે મહત્વનું છે. કારણ કે જે યુદ્ધ મેદાનમાં છેક સુધી ટકી રહે એને આપણે શૂરવીર કહીશું. અહીંયા પણ એટલી શૂરવીરતાની જરૂર પડશે, એ પણ ધ્યાન રાખીશું. એટલે ગ્રુપમાં પછી આ મટીરિયલ હું મૂકી દઈશ જે આપણે શીખવાના છે તે. તો સંજ્ઞાનો અર્થ થશે નામ. નામ આપણા આ સૃષ્ટિ ઉપર દરેકના નામ છે, તો એને જ આપણે સંજ્ઞા કહીશું. નામને જ સંજ્ઞા કહીશું. એ સંજ્ઞાઓમાં જેમ કે આપણે વર્ણ અથવા તો અક્ષર, જે આપણે 42, 9 અને 33, એમાં સ્વર 9 જે અહીંયા આપણે આગળ જોઈ ગયા, અ ઈ ઉ રૂ ઋ એ ઓ ઐ ઔ, આપણે એ ઐ ને ઓ ઔ કર્યું છે, બરાબર. 9 સ્વર અને પછી વ્યંજન જે 33 છે. તો એ જ વર્ણ માતૃકા મેં અહીંયા તમને જો ક્રમમાં 1 થી 5, પહેલો પહેલો, બીજો બીજો, ત્રીજો ત્રીજો, ચોથો ચોથો અને પાંચમો પાંચમો, બરાબર છે. હવે આમના આ પાંચે પાંચ ને હજી એક વર્ણથી ઓળખવા માટે અહીંયા જે ક વર્ગ લખ્યું છે ને, ક વર્ગ, તો ક વર્ગ કહેવાથી આપણને ક ખ ગ ઘ અંગ સમજીશું. ચ વર્ગ કહેવાથી આ 5 સમજીશું. ટ વર્ગ કહેવાથી આ 5 સમજીશું. અને ત વર્ગ કહેવાથી આ 5 અને પ વર્ગ કહેવાથી આ 5 સમજીશું. એ ટૂંકમાં કહેવા માટે રીત છે. પછી પહેલો પહેલો કહીશું તો કચટ તપ, બીજો બીજો ખચટ તપ, ત્રીજો ત્રીજો ગજડ તપ, ચોથો ચોથો ગજડ તપ, પાંચમો અંગ્યાણનામાં. પછી અહીંયા અલગ છે અંતસ્થ જે છે ને, યર લવ. અને ઉષ્મ, ઉષ્મનો અર્થ આપણે કરીશું જ્યારે સ સ સ અને હ જ્યારે બોલીશું ત્યારે તમારો હાથ જે છે, આ હાથ, એ હાથને આમ કરીને સ સ સ હ બોલીશું તો ગરમ હવા આવશે, પરિણામે એને ઉષ્મ કહીશું. તો આ મેં જે તમને કહ્યું છે ઉચ્ચારણ સ્થાન આગળ આવશે. કંઠ, તાલુ, મૂર્ધા, દંત અને ઓષ્ઠ 5 મુખ્ય છે. હજી બીજા આવવાના છે આગળ, પણ એ ધીમે ધીમે જોઈશું. તો આ થઈ આપણી વર્ણ માતૃકા. અને એ વર્ણ માતૃકાને જેમ કે મેં તમને કહ્યું કે વર્ગ અને વર્ગાક્ષર. વર્ગ એટલે ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ અને પ વર્ગ. અને એ વર્ગમાં આવતા વર્ગાક્ષર એટલે કે એ વર્ગના અક્ષર બરાબર વર્ગાક્ષર. એમાં કેટલા કેટલા આવે તો કે ક વર્ગ બરાબર કુલ ક ની સાથે 5 થશે. ક ખ ગ ઘ અંગ અહીંયા આપ્યું છે. એવી જ રીતે ચ વર્ગ કહીશું તો 5, ચ છ જ જ ય. એવી રીતે ટ વર્ગ કહીશું તો 5, ટ ઠ ડ ઢ ણ. એવી જ રીતે ત વર્ગ કહીશું તો ત થ દ ધ ન 5. અને પ વર્ગ કહીશું તો પ ફ બ ભ મ. તો આ વર્ગ અને વર્ગાક્ષર, જે તે વર્ગના વર્ગના અક્ષર.
પણ વર્ગ ત્યારે ઓળખીશું ત્યારે ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ અને પ વર્ગ તરીકે જ ઓળખીશું. એ સિવાય બીજો વર્ગનું નામ નહીં આપીએ, એટલે કે બીજાના આધારે નહીં આપીએ. એ ધ્યાન રાખવું, પહેલાને આધારે રાખીશું. ઓકે, એક હજી અહીંયા આ 25 થઈ ગયા, પાછું 25, જેને વર્ગાક્ષર કહીએ છીએ. અહીંયા એક દેખાય છે ઉદિત, આવું દેખાય છે. એ હું તમને પછી સમજાવીશ, જ્યાં આવશે ત્યાં સમજાવીશ. ઉદિત કોને કહેવાય તે આગળ હું સમજાવું છું. અને પછી કુચુ ટુતુપુ પણ આગળ સમજાવીશ. અને કુચુ ટુતુપુમાંથી ક ચ ટ ત પ બની ગયું છે, એટલે કે ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ, પ વર્ગ બની ગયા છે. એ આ સંજ્ઞાને, નામને, ઉદિત સંજ્ઞાને હું પછી બતાવીશ, આગળ બતાવીશ, આવશે ત્યારે. કારણ કે એને સમજવા માટે આપણે હજી આગળ જરૂર પડશે, પછી સમજાશે. અહીંયા સ્પર્શ લખ્યું છે, જેમ કે 5 5 25 જે હતા, ક થી માંડીને મ સુધી, કાદયો માવસાના સ્પર્શા, ક થી શરૂઆત કરીને અંતે મ સુધી, એ પણ આપણે પછી સમજીશું. અંતસ્થ નામ આપ્યું છે યર લવ, એનું શોર્ટકટ પછી જાણીએ આપણે, કેમ આવું થાય છે પછી જાણીએ છીએ. પણ હવે મૂળ અવસ્થામાં તમને આ બાકીના શબ્દોને હું જવા દઉં છું, એટલા માટે કે જે તે સમયે એને આપણે ઓળખીશું. સીધા આવી જઈએ, એક આ તમને દેખાય છે 17મા ક્રમે. તો એ 17મા ક્રમે મૂળ આપણા વર્ણોની ઉત્પત્તિ આ દુનિયામાં કેવી રીતે થઈ અને શું ઓળખ મળી આપણને, એ અહીંયા વાત શરૂ થાય છે. માહેશ્વર સૂત્ર, આવું નામ છે, માહેશ્વર સૂત્ર. માહેશ્વરનો અર્થ કરીશું મહેશ એટલે શિવજી, ભગવાન શિવજી. અને ભગવાન શિવજીએ આપ્યા છે એટલે માહેશ્વર થઈ જશે. અને સૂત્રનો અર્થ કરીશું બહેનો એ ગળામાં પહેરે છે કડીથી યુક્ત અને કડીઓથી યુક્ત, એને સૂત્ર કહીશું, દોરો કહીશું. અહીંયા આપણે દોરો જ કરીએ છીએ, પણ વર્ણોનો દોરો બનાવીશું. વર્ણોનો 42 વર્ણોનો દોરો બનાવીશું અને એમાં અલગ અલગ કડીથી જોડીશું. એટલે સૂત્ર અત્યારે માત્ર લાઘવતા કરીશું. ઓછામાં ઘણું બધું ગાગરમાં સાગરને સમાવવાની વાત કરીશું. એની ઉત્પત્તિ કેવી રીતે થાય પછી જોઈશું. પણ હવે આ માહેશ્વર સૂત્ર જે લખ્યું છે, જેમાં 14ની વાત કરી છે. કેમ 14નો આંકડો લીધો છે એ રહસ્ય છે, એને હાલ નહીં સમજીએ, પછી નિરાંતે વાત કરીશું. અત્યારે માત્ર વર્ણો જે છે, વર્ણ માતૃકા પરથી સંસ્કૃતમાં કેવી રીતે ઓળખીશું અને કેમ આવી રીતે ઓળખીશું, એ બધી વાત હવે આપણે શરૂઆત કરી રહ્યા છીએ. તો પેલા જે છે આગળ મેં તમને કહ્યું, એને વર્ણ માતૃકાને તો સાથે લઈને જ ચાલીશું, એને એ જ અવસ્થામાં અને ક્રમ સાથે. પણ હવે અહીંયા જે 14 માહેશ્વર સૂત્ર દેખાય છે, પહેલા થોડુંક તમને આની હિસ્ટ્રી, ઇતિહાસ પણ કહી દઉં, જેથી ખ્યાલ આવે. તો આ 14 તમને દેખાય છે, 1 થી 14. અહીંયા 1 થી શરૂઆત કરીશું અને અહીંયા 14 સુધી આવે છે, જેને 14 માહેશ્વર સૂત્રો તરીકે ઓળખીશું. 14 માહેશ્વર સૂત્ર તરીકે. તો એ કેવી રીતે પ્રગટ થયા, કોને આ મળ્યા, તો એની વાત અહીંયા એક શ્લોક આપેલો છે, આ જગ્યાએ આપેલો છે. એ અત્યારે તમને નહીં સમજાવું, ખાલી એમને એમ કહી દઈશ કે ભગવાન શિવજીએ પહેલા તો પાણીનીએ તપ કર્યું. ભગવાન પાણીનીએ તપ કર્યું, શિવજી પ્રગટ થયા અને પ્રગટ થઈને માત્ર ડમરું 14 વાર વગાડ્યું. અને 14 વારમાં જે અવાજ નીકળ્યો, એ આવો કંઈક અવાજ નીકળ્યો એવું પાણીનીને લાગ્યું. એટલે કે એ 14 વાર વાગવામાં આપણને આવા વર્ણો મળ્યા. ત્યાં સુધી આપણને આવા વર્ણો નહોતા, આ રૂપ નહોતું, આકાર નહોતો. નહીં તો પશુઓની જેમ જ આપણે અભિનય કરતા, બેરા મૂંગાની જેમ. પણ
આ 14 વાર ડમરું વાગવાથી આવા 14 વારમાં પહેલી વાર જ્યારે વાગ્યું ત્યારે આવા વર્ણો નીકળ્યા, બીજી વાર વાગ્યું ત્યારે આવા વર્ણો નીકળ્યા. એ વાત આપણે, અને આ મૂળ અવસ્થા છે. અને આ મૂળ અવસ્થાનું રહસ્ય વૈજ્ઞાનિક છે, વિશેષ જ્ઞાન છે. એટલે એને હવે સમજવા આપણે શરૂઆત કરીએ છીએ, પણ વર્ણ માતૃકાને સાથે લઈને. એ નહીં ભૂલવાનું. તો આ સમજવામાં બહુ મજા આવશે, ગોઠવણી ક્રમ સાથે. તો અહીંયા તમને દેખાશે નંબર 1. જે આગળ મેં વર્ણમાતૃકામાં કહ્યું હતું એની એ જ વાત છે, ક્રમ પણ એનો એ જ છે, પણ એક વર્ણ પાછળ ઉમેરાયો છે. બરાબર છે? તો મેં તમને 9 સ્વરો આપ્યા હતા. એ 9માંથી 3નું વિભાજન અલગ કરી નાખ્યું. શું? તો કે 1 નંબરમાં અ, ઈ, ઉ 3 જ ગણતરી કરીશું. એના પછી કોણ દેખાય છે? એના પછી ઉ પછી કોણ દેખાય છે? તો કે રૂ. અણા દેખાય છે. પણ એ અણા જે છે એ તો સ્વર નથી, એ સ્વર નથી, 9માનો નથી, એ વ્યંજન છે. એ વ્યંજન છે. એને કેમ અહીંયા મૂકવામાં આવ્યો એ હું તમને પછી બતાવું છું. એનું કારણ રહસ્ય પછી બતાવું છું. બરાબર છે? દરેકમાં આવું કર્યું છે, 14માં આવું કર્યું છે. અને એ 14 સૂત્રોમાં અંતિમ કયો વર્ણ છે એને પણ આપણે ધ્યાન રાખવાનું થશે. તો અ ઈ ઉણ આવી રીતે બોલાશે. અ ઈ ઉણ. બરાબર છે? અણા હલંત અડધો બોલીશું. અ ઈ ઉણ અડધો બોલવા માટે ઉને ભાર મૂકી દઈશું તો આપોઆપ અણા અડધો થઈ જશે. અ ઈ ઉણ. બરાબર છે? નંબર 2 રૂ રુક. આપણે જે 9ની ગણતરી કરીને એ 9માં 4 વિભાજન અહીંયા આવી રહ્યા છે. આ મૂળ અવસ્થા છે. તો 4 વિભાજન 9ના કર્યા, એમાં એક અ ઈ ઉ 3નું વિભાજન જુદું કર્યું. કેમ 3નું જુદું કર્યું એ પણ આપણે કારણ આગળ જાણવાના છીએ, પણ અત્યારે માત્ર વર્ણોને જાણીશું. પહેલા સૂત્રમાં અ ઈ ઉણ, બીજામાં રૂ રુક ક છે. કોણ છે? ક છે. રૂ રુક. પણ એમાં રૂ અને લુ આ બેને જ જાણીશું. ક રાખવાનો ખરો, પણ ગણતરીમાં નહીં લેવાનો. ગણતરીમાં નહીં લેવાનો. કેમ નહીં લેવાનો એની પાછળનું પણ રહસ્ય છે. એક પણ અંશ હું બહારથી મારો પોતાનો નહીં ઉમેરું. જે અંદર કહેવામાં આવ્યું છે એ જ હું કહીશ. નંબર 3 એ ઓ અંગ ક્રમ. આપણે એ ઐ કર્યો હતો અને ઓ ઔ કર્યો હતો, અહીંયા બદલાયો છે. એ ધ્યાન રાખીશું. તો એ ઓ અને પછી અંગ છે, જે આપણે ક વર્ગમાં 5મા ક્રમે હતો. આ ક્રમ સંખ્યા યાદ રાખીશું તો મજા આવશે. એ ઓ અંગ, તો એમાં 2 છે. અને ચોથા સૂત્રમાં ઐ ઔચ. શું થઈ ગયું છે? ઐ ઔચ, પાછળ ચ છે. તો આ 4 સૂત્રોમાં 9 સ્વરોનું વિભાજન થયું છે. 4 વિભાજન થયું છે અને 9 સ્વરો છે. કયા 9? અ ઈ ઉ રૂ ઋ એ ઓ ઐ ઔ. પેલામાં ક્રમ મેં થોડોક બદલ્યો તો આપણા વર્ણમાતૃકામાં, ત્યાં પણ મેં 9 જ આપ્યા. પણ અહીંયા સૂત્રમાં ક્યાં બદલાયો? ત્રીજા અને ચોથામાં ક્રમ બદલાયો. તો આજના દિવસમાં આ 4 સૂત્રો, આ 4 યાદ રાખવા માટે, 9 સ્વરોને યાદ રાખવા માટે બીજા 4 વર્ણો ખાલી આપણે અંદર ઉમેરીએ છીએ. કયા? તો કે અણ, ક, અંગ અને ચ.
પણ કેવી રીતે બોલીશું? તો કે અ ઉન રૂ લુપ એ ઓ અંગ ઐ ઔચ, આવી રીતે. બરાબર છે. અને 5મા ક્રમથી 14મા ક્રમ ધીમે ધીમે જઈશું, બિલકુલ ધીમે ધીમે, કે આની સાધના જે છે, ગોઠવણી છે, કેવી રીતે કરવામાં આવી છે. તો હવે 1 થી 4 માં 9 સ્વરો છે. શું છે? સ્વરો. સ્વર એટલે સ્વતંત્ર રીતે બોલાય તે. એટલે સ્વર એક નામ, એના પછી વ્યંજનો આવવાના છે 5મા સૂત્રથી 14મા સૂત્ર સુધી. પણ આ શરૂઆતના 4 જે છે સૂત્રો, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, કયા? તો કે અ ઉન રૂ લુક એ ઓ અંગ અને ઐ ઔચ. એને આપણે બીજા 9 નામ આપીશું. કેટલા નામ આપીશું? 9 નામ આપવાના છીએ. આ 4 નામ તો અત્યારે કરી દીધા, 9 ના વિભાજન કરી નાખ્યા, 1 2 3 4 સૂત્રો બનાવ્યા. પણ હજી બીજા આ 9 સ્વરોના બીજા 9 નામ આપણે આપીશું. અને એ 9 નામોમાં 1 થી 9માં પહેલામાં કયું નામ છે, બીજામાં કયું નામ, ત્રીજામાં, એમ 9 સુધીમાં કયા કયા નામો આવે છે, એ આપણા માટે બિલકુલ નવું આવશે. એટલે જેટલું અત્યારથી કરતા જઈશું તેમ તેમ આગળ મજા આવશે. અને આમાં ગણિત આવશે, વિજ્ઞાન આવશે, તત્વજ્ઞાન આવશે, દુનિયામાં જે કંઈ ભર્યું છે એ બધું જ આમાં આ જ વર્ણોમાં આવશે, જાણવા મળશે. બીજા કોઈ ગ્રંથમાં જવાની જરૂર નથી, બધું આમાં સમાવેશ થશે. પણ પહેલા તો મૂળમાં તો આ વર્ણો જ પડેલા છે, વર્ણોને જ જાણવા પડશે. તો આ 4 સુધી જ અત્યારે રાખીએ છીએ. આ 4 સુધી આવતા એટલે તમારે અત્યારે અ ઉન રૂ લુક એ ઓ અંગ ઐ ઔચ માત્ર 4 વર્ણોને ઉમેરીને યાદ રાખીશું. બરાબર છે? અ ઉન રૂ લુક એ ઓ અંગ ઐ ઔચ, આવું યાદ રાખીશું. કોઈને પ્રશ્ન છે આટલામાં? આમાં કોઈને પ્રશ્ન હોય તો છે? કોઈને ખ્યાલ ન આવ્યો હોય, હવે તમારા સ્પીકરો ઓન કરી દેજો. કોઈને કોઈ સમજ નહીં કે આટલામાંથી કોઈ વિશેષ જાણવું છે, વિશેષ તો હું પછી બતાવું જ છું આગળ જતા ધીમે ધીમે. પણ આટલામાંથી કોઈને ખબર ના પડી હોય એવું બોલતા રહેજો. બરાબર છે? તમારા સ્પીકરો ઓન કરી દેજો હવે. કોઈને ના સમજ પડી, સમજાય છે કે કંઈ બી પ્રતિભાવ, કંઈ પણ પ્રતિભાવ તમારો, અને સાથે વિડીયો પણ ઓન કરી દો. વિડીયો ઓન નહીં થાય સાહેબ. નહીં થાય? ના ના થશે, આવડતું નથી, જતું રહેતું. આ થઈ ગયું છે. ભૂમિકા છે ને? હા સાહેબ, બરાબર. વચ્ચે એક એટલે શરૂઆતમાં લીવ થવું પડી તો બરાબર. હા, તમારા બધા જે મોબાઈલોના નામો દેખાય છે ત્યાં તમારા નામ પછી એડ કરી દેજો. બરાબર? હા ના સર. ફાવે તો મને કહેજો, હું કરી દઈશ. હા. જિગ્નેશ બરાબર છે. જગદીશ મારું- મુનિયા. સર મારું ફરીથી વિવો આવી ગયું સર. હે? મારું ફરીથી વિવો આવી ગયું છે. એ નામ અચ્છા, લખી પણ દીધું સર. એ તમે જાતે કદાચ કરશો ને તો નહીં હા આવે. ઓકે 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 છતાં ઓકે. છતાં હું કરી જોઉં છું. જી સર. નામમાં શું નામ હતું? કનૈયાલાલ. કનૈયાલાલ. ચેન જી તમે સર. જાતે ત્યાં કરી શકશો. એ જે નામ ઓકે, આવે ઓકે. છે, હા, એ આવી, નામ આવી. આવે છે ને ત્યાં તમે હા. ટચ કરશો ને તો રીનેમ આવશે. રીનેમ આવશે. જી, જી. અને હા. રીનેમમાં તમે લખી શકશો. ઓકે ઓકે સર. હા અશોકભાઈ બરાબર છે? હા સાહેબ. નવું જીવન આનાથી મળશે, એ બી તમને કહું. હા, નવું જીવન મળશે. વાત સાચી છે. સાહિત્ય નવું જીવન. હા,
દીપાલી બરાબર છે. હજી હા નીચે સર. હા, નીચે હજી કેટલાક વિવો છે, અંધારામાંય છે. બરાબર. ઓકે. એક જે 14 સૂત્રો બન્યા છે અને 14 સૂત્રોમાં 42 વર્ણો છે અને એ 42 વર્ણોમાં 42 બીજા નામો પણ પડવાના છે અને કોના આધારે પડવાના છે તો એનું રહસ્ય કાલે ખોલી પણ એના દર્શન કરાવી આપણે સમાપન કરીએ છીએ. સાથે સાથે તમારે મોબાઈલમાં જોવું હોય તો તમે પણ જોઈ શકશો. આ એક વેબસાઇટ છે, અહીંયા નામ દેખાશે અષ્ટાધ્યાયી.com. અષ્ટાધ્યાયી.com. બરાબર. કોઈને ઉતાવળ થતી હોય તો કહેજો, બહુ લંબાવે નહીં તો પાછા રોજના માટે જતા રહેશો. ઓકે. અષ્ટાધ્યાયી.com એ એપ્લિકેશન પણ છે અને ગૂગલથી પણ વેબસાઇટ પણ મળશે. હવે અહીંયા બધા વિભાજનો છે. એ વિભાજનોમાં તમને અહીંયા 3 લીટી દેખાશે, અહીંયા 3 લીટી, અને એ 3 લીટી પર કરશો ત્યારે અહીંયા શિવસૂત્રાણી દેખાશે. શિવસૂત્રો 14 જે છે મેં તમને દર્શન કરાવ્યા એના એ જ છે, પણ એ બધામાં થી ધારો કે આ સૂત્રપાઠ છે એ અહીંયા તમને ખુલ્યું છે. શું ખુલ્યું તો કે સૂત્રપાઠ. આમાં 5 પાઠ આવે છે, એમાંથી આપણે 2 પાઠ કરીશું, બાકીના જાતે કરી શકશો. શું કરીશું એ પછીની વાત છે, અત્યારે તો વર્ણો શીખી રહ્યા છે. પણ એમાંથી એક બ્રહ્માસ્ત્ર તમને આપું છું, દર્શન કરાવું છું, સમજીશું કાલે કદાચ. એ બ્રહ્માસ્ત્રનો ક્રમ જે છે 1 1 અને 71. 1 1 71. આ દર્શન તમને કરાવી દીધા. આ એક બ્રહ્માસ્ત્ર છે. બ્રહ્માસ્ત્ર એટલે શું તો સમજો છો કે આખા બ્રહ્માંડનો પણ નાશ કરી શકે છે, એટલી તાકાત શક્તિ છે. તો આ એક સૂત્ર છે, જેમ 14 સૂત્રોના દર્શન કરાવ્યા ને મેં, તેવું 14 માંથી 42 વર્ણો અને 42 વર્ણોમાંથી બીજા 42 નામો સંક્ષિપ્ત આવવાના છે, જેનું નામકરણ આગળ આપીશું પ્રત્યાહાર એવું નામ આપીશું, પછી સમજાવીશ. પણ એ પ્રત્યાહાર આ બ્રહ્માસ્ત્રના આધારે 52 પ્રત્યાહારો બનશે. 52, પણ એ આના આધારે બનશે 1 1 71. હવે અષ્ટાધ્યાયી ગ્રંથ જે છે 3978 સૂત્રો છે, એમાંથી અંતિમ તમને દર્શન કરાવું છું. આ બધું કાલે કરાવીશ, પણ અંતિમ એટલે કે 8 4 અને 65 થી હજી આગળ જશે. 65 થી પણ આગળ 66 67, હા 68. આ અંતિમ છે. તો મેં તમને જે કહ્યું હતું કે અથી શરૂઆત કરીશું, અથી કરી દીધી. અથી શરૂઆત કરી દીધી. સ્વરોમાં પેલું કોણ આવ્યું? અ આવ્યો. અને સમાપન પણ અથી કરીશું. આ અંતિમ સૂત્ર છે 8 4 68. એ 68મો ક્રમ જોવા જઈશું તો 3978 થશે. પણ વાત મેં તમને કરી હતી કે અથી શરૂઆત કરીશું અને અથી સમાપન કરીશું. એનું આ રહસ્ય છે. સાથે એ બોલશે પણ દરેકમાં બોલશે. એ પછી આપણે ડિટેલથી જોઈશું. પણ કાલે એક બ્રહ્માસ્ત્ર તમને આપીશ, જેનાથી 52 શક્તિ ઉત્પન્ન થશે એક બ્રહ્માસ્ત્રથી. એ 52 શક્તિ જ આ 3978 સૂત્રમાં કામ કરશે. 52 શક્તિ, અને એનું બ્રહ્માસ્ત્ર કાલે આપીશ, એટલે એક એક રહસ્ય ખોલીશું. ઓકે, છે કોઈને કેવું છે કઈ? નહીં ને? તો સમાપન કરીએ.
અને સમાપન કરતા પહેલા એક સૂચના આપી દઉં કે આપણે કમ્પ્લીટ 10 વાગ્યે આવી જઈશું, એટલા માટે કે અત્યારે આપણે કાળમાં બંધાયેલા છે અને કાળથી મુક્ત થવાનું છે. કાળ એટલે સમય, અને સમયના બંધનમાંથી ત્રિકાલ અતીત થવાનું જ્ઞાન મેળવી રહ્યા છે. એટલે સમયનું બરાબર પાલન કરીશું. અને મારે 9 થી પણ 10 માં લેક્ચર છે અને 10 થી 11 છે. બરાબર છે? ઓકે, તો મંગલાચરણથી સમાપન કરીએ. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે પાછા 10 વાગે મળીએ છીએ. અને તમારા થકી કોઈને પુણ્ય આપવું હોય તો હજી તક છે, તો લિંક આપી દેજો. પછી 10-15 લેક્ચર જઈશું તો એને કશું ના ખબર પડે, એટલા માટે. ઓકે, ફરીથી શુભરાત્રિ. શુભરાત્રી. શુભરાત્રિ. શુભરાત્રિ. હા, હા, શુભરાત્રિ.